રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળા, ટ્યુશન ક્લાસ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ પ્રોપર્ટી, માર્કેટ સહિતની મિલકતોને ફાયર એનઓસી કે બીયુ ન હોવાથી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે 1000 કરતાં વધારે મિલકતોને સીલ કરવામાં આવી છે। ખાનગી શાળાના સંચાલકો અને ટ્યુશન ક્લાસીસ સંચાલક, અલગ-અલગ ટેક્સટાઇલ માર્કેટના વેપારી તેમજ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા મેયરને સીલ ખોલવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તમામ એસોસિએશનની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની બાહેંધરી આપી છે તેમજ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરાવવામાં આવ્યો હોવાના કારણે સીલ ખોલવા કે નહીં ખોલવા તે બાબતે નિર્ણય આગામી 13 જૂનના રોજ હાઈકોર્ટની સુનાવણી બાદ થશે। કાલે વિવિધ એસોસિએશને રજૂઆત કરી કે કોઈને ફાયરનો એનઓસી નહોતી, કોઈને બીયુસી નહોતી। તે બદલ હમણાં જ રાજકોટની ઘટના પછી સુરત મહાનગરપાલિકામાં એવી જે પ્રોપર્ટી બધાની મહાનગરપાલિકામાં સીલ મારી છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે કમિશનરશ્રીએ। હાઈકોર્ટની 13 તારીખ પડી છે। એસોસિએશનની રજૂઆત એવી હતી કે અમને જો થોડોક ટાઈમ મળે, આવનાર સમયમાં વિદ્યાર્થીઓનું સત્ર પણ શરૂ થાય છે, તે લોકોની તમામ વાતો મેં ધ્યાનથી સાંભળી અને તે લોકોને હૈયાધરપ આપી છે કે હું રાજ્ય સરકારમાં તમારી લાગણી પહોંચાડીશ। શાળા સંચાલક મંડળ આવ્યા હતા, ટ્યુશન ક્લાસીસ એસોસિએશન હતા, વિવિધ માર્કેટોના એસોસિએશનના પ્રમુખશ્રીઓ આવ્યા હતા, હોટલ એસોસિએશન આવ્યા હતા, વિવિધ એસોસિએશન ગઈકાલે રજૂઆત કરવા આવ્યા હતા।